મદન મોહનજી મહારાજની દ્વિતીય શતાબ્દી મહોત્સવ નિમિત્તે ગોધરાથી ધોલેરા સુધી 200 બાઇક રેલી યાત્રા નીકળી, જેમાં ગોધરાના હરિભક્ત શ્રી સંજયભાઈ, ગોધરા મંદિરના કોઠારી શ્રી જયેશભાઈ, ધોલેરા મંદિરના પૂજારી શ્રી વિજયભાઈ સ્વામી, ગોધરાના હરિભક્તો, ધોલેરાના હરિભક્તો સાથે 200 બાઇક યાત્રા ડિસેમ્બર તારીખ 23 થી 31 સુધી મદન મોહનજી મહારાજના 200 વર્ષ પૂર્ણ થવાના દ્વિતીય શતાબ્દી મહોત્સવ નિમિત્તે ઉજવણી થશે. એમની શુભકામના માટે જે ગોધરાથી ડાકોર, ઉમરેઠ, વડતાલ, નાર, વટામણ, ધોલેરા પહોંચશે, ત્યાં આગળ હરિભજન કરશે અને સાથે 200 કરી પરિક્રમા પણ કરશે. આ સાથે જ વધુ અપડેટ માટે જોડાયેલા રહો અમારી હિન્દુસ્તાન કી લહેર ન્યૂઝ ચેનલ સાથે. રિપોર્ટર ભગવત ભટ્ટ, વશો. ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે બનાવેલું મંદિર ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજ, જેમને 200 વર્ષ પૂર્ણ થવા જતાં અમે 200 વર્ષના દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ગોધરાથી ધોલેરા સુધી 200 બાઇક યાત્રાની અમે ભવ્ય યાત્રા કરીએ છીએ. અમારી સાથે વડતાલ મંદિરના ટ્રસ્ટી સંજયભાઈ છે, ધોલેરા અને ગોધરા મંદિરના કોઠારી અમારા જયેશભાઈ છે. સાથે સાથે ધોલેરાના અનેક છોકરાઓ સાથે મળીને અમે આ બાઇક યાત્રાનું આયોજન કર્યું છે. અત્યારે અમે વડતાલ પહોંચ્યા છે. વડતાલ બધાએ ભગવાનનો થાળ લીધો. હવે ધીમે ધીમે ધોલેરા અમે પ્રયાણ કરીએ છીએ, જેને ડિસેમ્બર 23 થી 31 મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહામહોત્સવ ભવ્યાતિ ભવ્ય ઉજવવાનો હોય, એના અંતર્ગત આ બાઇક યાત્રાની રેલી અમે પ્રથમ કાઢીને મદન મોહનજી મહારાજને ખૂબ મોટી શુભકામના આપવા માગીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન.